બેને 5 દિવસથી બ્રશ કરે છે ને કે પહેલા નથી કરતી નહીં. વાઘેલાને તો એ માલ કાઢવાનું છે. જો અંકિત અંદર છે, અંકિત અંદર છે. અંકિતથી આવી રહ્યા બેઠા છે ખમતી. ચલો ચાલો રવાના થઈ ગયો માલ ઓલરેડી. એ આવ સીટેલો ભૂખ કઢાઈ ગયો ભાઈ, ભૂખ કઢાઈ ગયો ને એના લીધે બેક્ટેરિયા મારે છે. એ નાની બેક્ટેરિયા છે. ગુડ મોર્નિંગ મિત્રો, આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે પૂજા કરી રહ્યા છીએ. આપણે નહીં તો રેડી થઈ ગયા અને પૂજા કરી લીધી છે. મંદિરે પણ જઈને આવ્યા. ચકલાને સેવો આપી દઈએ. પૂજા થઈ ગઈ છે અહીંયા અને કાકડાને આવી ગયા અને કાબરો કાકડા એમનું કામ કરી છે. વાગ્યા છે 7:30. આ ભાઈ હજુ સુધી ઊંઘી ગયા છે. ઊંઘી રહ્યા દે એમને. ચાય 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 આવી ગઈ. નાસ્તો આવી ગયો એ હોવા નાસ્તામાં. બ્રશ કરે છે ઘણા દિવસે. આજે મેં ઘણા દિવસે બ્રશ કરતો જોઈ છે. 5 દિવસે, હા 5 દિવસે બ્રશ કરી છે બેને. 5 દિવસથી બ્રશ કરે છે ને કે પહેલા નથી કરતી નહીં. મમ્મીજી વાઈટો કરી રહ્યા છે ભગવાનની. આ ગીજલી ફીડર આજે 15 ફૂટ બાય 4 ફૂટનું છે. એને રવાના કરવાનું છે. અત્યારે આવી ગયા છે ફેક્ટરી. પેલા ભાઈ રાતે ભૂખ્યા થઈ ગયા હતા તો ઘેર નહીં ગયા હતા કચકચાઈને, અને વેલ્ડિંગ પેટી બંધ કરવાનું ભૂલી ગયા હતા. થોડું એક બૂથ આવનારું છે મોટું વ્હીલવાળું, તૂટી ગઈ છે વ્હીલ. તે આવવાનું છે. તે થોડી વારમાં કાલે સાઈડ ઉપર ગયા હતા. આવશે થોડી વારમાં. હવે તો એનું કામ ચાલુ કરવાનું છે અર્જન્ટમાં. ત્યાં સુધી આનું કામ કરશું. હા ચાલુ છે વીજળીનું કામ અહીંયા. આજે ફાઇનલ થઈ જશે. આજે લોડ થઈ જશે. અને રાતવાળા ભાઈ આવી ગયા. આ ભાઈ છે રાતવાળા. એક કામ કરે છે મશીન પકડી હતી. આ ભાઈ નાસ્તો લઈ જાય છે. પેલા ઉપરવાળા ભાઈને ભૂખ લાગી છે એટલા માટે તારે ખાવાનું છે ગવાર રોટલી અને ઓલી બાજુ કેરી છે. અને પેલા બેન બેઠા જો હોય મારો નોરો નહીં કરે. એકલા એકલા ખાઈ ગયા છે. હે હમણાં લીધો જઈ હતી નોકરી જઈ હતી. બધા આવી ગયા છે જમીન. અત્યારે વાગ્યો છે 1:05 થવા આવી છે. અને આજે કામ વધારે તો અર્જન્ટ મોકલવાનો માલા એટલા માટે ખાઈને તરત આવી ગયા બધા. આની બેગ દેખાય છે અહીંયા. વાઘેલા ક્યાં ગયું? વાઘેલાને તો એ માલ કાઢવાનું છે. જો અંકિત અંદર છે, અંકિત અંદર છે. અંકિતથી આવી રહ્યા બેઠા છે ખમતી. પેલો નારિયલ બંને. વીજળી ફીડર રેડી થઈ ગયું છે. ગાડી આવી ગઈ છે. લોડ કરવાનું છે એમાં. હવે 3-4 દિવસથી જે કામ હતું એ પૂરું થઈ ગયું. આ બધા મથે પડે છે. ફાઇનલી અત્યારે મશીન લોડ થઈ ગયું છે. રેડી ઓકે થઈ ગયું છે. ચાલો રવાના થઈ ગયો માલ ઓલરેડી. બધા જો રેડી થઈ ગયા છે તઈ ઘેર જવા માટે. બધા હવે અત્યારે જે માણસો છૂટ્યા ને એ સમજ્યા કે પેલી ગાયોને નેહડામાં છૂટીને થઈ ગયા છે બધા.
ગાયોને હેડામાં છૂટી એમ બધા રેડી થઈ ગયા ઘેર જવા માટે. હા ઠીપેલ લોહી રે એ હઈ રે ભૂખો થયો છે એ રે એ રહ્યો એ દેખાય એ આવે એ આવે એ આવ્યો ઠીપેલો એ હાવ ઠીપેલો ભૂખો થાય છે ભાઈ ભૂખો થઈ ગયો છે એના લીધે લેટ થયો મારે એક દિવસ એના લીધે લેટ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:15 અને વાઘેલા ભાઈ જો પેલા હાથ ધો હશે. હવે જઈએ ઘરે, કામ પતી ગયું છે તે. મારા પાડોશી બંકા જો તો મિત્રો આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગ્યા છે 7:30 અને નહીં તો ફ્રેશ થઈ જઈએ. આ ભાઈના વાઈ ગયા છે અત્યારે. હા સાબુ લાવીએ. સાબુ ખતમ થઈ ગયો લેવા જાય છે ભાઈ દુકાન પર. તો થઈ ગયા છીએ રેડી અને જઈએ છીએ જમવાવાળા ઘરે. ચાલો ચાલો ધીરે ધીરે. કઈ ટી શર્ટ પહેરી છે ભાઈએ? મારા વાડી ફિટ કરીને પહેરી લીધી છે. નેહાને ક્યાં બેઠો છો? નેહાની બેનપણીઓને જોડે જોડે. નેહા ચાલો બેટા. અત્યારે બનાવ્યા છે ચણા અને પુલાવ. બટાકા નાખી દીધા આપી દીધા છે અહીંયા. ચણા પુલાવ. નેહાબેન જો અત્યારે મશે. નેહાબેન જો એ ડિસ્કો કરી રહ્યા હે. નેહાબેન ડિસ્કો કરી રહ્યા હે. ટીમલી રમી રહ્યા હે. નેહાબેન છોકરો એ ઠુમકો મારી દીધો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30. ઊંઘવાની તૈયારી કર્યા છે. પેલા ભાઈ તો સાલમાં મોટું ગાડી દીધું છે. ચલો આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય ભારત. ગુડ બાય.